નમસ્કાર આદરણીય ગુરુજનો, વડીલો, મારા વાલીઓ અને મારા વહાલા મિત્રો. મારું નામ ચૌહાણ ચિરાગ વિષ્ણુભાઈ છે. હું ધોરણ 8 માં અભ્યાસ કરું છું અને આજે કન્યા કેળવણી મહોત્સવ શાળા પ્રવેશોત્સવ 2025-26 ના આ સુપ્રસંગે મને સામાજિક ઉત્થાન કાર્યક્રમ વિશે કંઈક કહેવાનો મોકો મળે છે, તેનો મને ખૂબ જ આનંદ છે. સામાજિક ઉત્થાન એટલે આપણા સમાજને વધુ સારો બનાવવો, સૌ કોઈને સમાન તકો મળે, કોઈ પાછળ ન રહી જાય અને બધા જ સુખી રહે તેવું વાતાવરણ ઊભું કરવું. આ જ કામમાં શિક્ષણ ખૂબ જ મહત્વનો ભાગ ભજવે છે. આજે આપણે કન્યા કેળવણી મહોત્સવ ઉજવી રહ્યા છીએ. એનો અર્થ એ છે કે અમે દીકરીઓને ભણાવવા પર ભાર મૂકીએ છીએ. દીકરીઓ ભણે તો બે કુળ તારે છે. તે પોતાના પરિવારને, ગામને અને સમાજને પણ ખૂબ આગળ લાવે છે. એક શિક્ષિત દીકરી પોતાના અધિકારો જાણે છે, તે સ્વાસ્થ્ય પ્રત્યે સભાન રહે છે અને તે પોતાના બાળકોને પણ સારા સંસ્કાર આપે છે. શાળા પ્રવેશોત્સવ દ્વારા આપણે નાના બાળકોને શાળામાં આવકારીએ છીએ. એ બાળકો ભવિષ્યમાં સમાજનું નિર્માણ કરશે તેવી સારી કેળવણી આપવાની આપણી સૌની જવાબદારી છે. સામાજિક ઉત્થાનમાં આપણે બીજા પણ ઘણા બધા કામો કરી શકીએ છીએ, જેમ કે સ્વચ્છતા જાળવવી, ગરીબ જરૂરિયાતમંદ લોકોની મદદ કરવી, વૃક્ષારોપણ કરવું, પાણી બચાવવું અને બધા જ સાથે હળી મળીને રહેવું. નાના પાયે શરૂ કરેલા બધા જ કાર્યો સમાજમાં મોટા બદલાવ લાવી શકે છે. આપણા વડીલો અને શિક્ષકો આપણને સારા નાગરિક બનવાનું શીખવે છે. આપણે સૌએ તેમની શિખામણ માનીને સમાજમાં કંઈક કરવાનો પ્રયત્ન કરવો જોઈએ. જ્યારે દરેક વ્યક્તિ પોતાના ભાગનું કામ કરશે ત્યારે આપણો સમાજ ખરેખર આગળ વધશે. આભાર. જય હિન્દ.